हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव रहजो। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિમંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ। આ જ્યારે વિષય સાંભળીએ છીએ કે જીવનમાં પુરુષાર્થનું મહત્વ, તો ત્યારે ઘણા બધા એ ગૃહસ્થ હરિભક્તોને કે કોઈક આર્થિક કે સામાજિક કે પારિવારિક સાથે જોડાયેલા એ ગૃહસ્થ સત્સંગી હોય કે ગુણભાવી હોય કે અન્ય વ્યક્તિ હોય, તેને એક પ્રશ્ન થતો હશે કે આ પુરુષાર્થનો એ જે સમય હતો ને એ વયો ગયો, હવે આ પુરુષાર્થનો એ મુદ્દો એ અમારા જીવનની અંદર કંઈ લાગે વળગતું નથી। પણ આજે આપણે આ વિષયને એવી રીતે સમજવા જઈ રહ્યા છીએ કે આપણા જીવનની અંદર એ પુરુષાર્થનું કેટલું મહત્વ છે। જો આમાંથી દરેકને પોતાના ક્ષેત્રની અંદર આગળ વધવું છે, કોઈકને આધ્યાત્મિક ક્ષેત્રની અંદર એક આગળ વધવું છે, કોઈકને પોતાના સ્વભાવો દૂર કરીને ભગવાન સાથે આસક્તિ રાખવી છે, તો કોઈક વિદ્યાર્થી હોય તો તેને પોતાના ક્ષેત્રની અંદર પોતાની કારકિર્દી એવી બનાવવી છે કે આગળ જતાં પોતે અર્થ ઉપાર્જન સારું એવું કરી શકે, કોઈક ધંધાદારી વ્યક્તિ હોય તો એના જીવનમાં પણ એ ધંધામાં વધુમાં વધુ એને લાભ થાય। એક ધંધો છે તો બીજો ધંધો, બીજો તો ત્રીજો, એવી રીતે અલગ અલગ પ્રકારના એ વિવિધ ધંધા દ્વારા તેઓ પૈસા પ્રાપ્ત કરવા માટેના પ્રયાસો કરે છે। કોઈક આર્થિક રીતે અસક્ષમ છે તો તેના જીવનમાં પણ આ પુરુષાર્થનું મહત્વ એ ખૂબ જ રહેલું છે। તો આજે આપણે જીવનની અંદર આ પુરુષાર્થનું કેટલું મહત્વ છે, તો આ એપિસોડ 1ની અંદર આપણે એ સમજવા જઈ રહ્યા છીએ। આમ તો જીવનમાં સફળતા એ ભેટમાં મળતી નથી। બર્થડે તમારો હોય અને તમને કોઈ ગિફ્ટ આપે તો એમ જીવનમાં એ સફળતા એ કંઈ ગિફ્ટમાં આપણને કોઈ વ્યક્તિ નથી આપતું, પરંતુ જો જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હોય ને તો એ પુરુષાર્થથી કમાવવી પડે છે। જેમ આપણે રૂપિયા એમનામ ન આવે, એના માટે મહેનત કરવી જોઈએ, એમ જીવનમાં તમારે પોતાના ક્ષેત્રની અંદર, તમે કોઈક વિદ્યાર્થી છો, તમે કોઈક યુવાન છો કે જે પોતે કંઈક પરીક્ષાની તૈયારી કરે છે, તમે સાધક છો કે આધ્યાત્મિક માર્ગની અંદર એ તમારે એ સાધના સુધી પહોંચવું છે, તો એના માટે એ આપણે કમાવવું જોઈએ, એના માટે આપણે મહેનત કરવી જોઈએ। અને એ સફળતા એમનામ કાંઈ ભેટમાં નથી મળતી। જીવન ઘડતરનો જો આમ તો કોઈ સુવર્ણ સમય કયો છે? શું એ બાલ્યાવસ્થા, શિશુ અવસ્થા, શું એ ગૃહસ્થ અવસ્થા કે વૃદ્ધાશ્રમની અંદર એ સ્વાભાવિક રીતે આપણે જતા હોય તો કોઈક વૃદ્ધોને પૂછીએ અને એને જવાબ મળે કે આ તો હા અમારી વૃદ્ધાશ્રમની અંદર અમે વૃદ્ધાવસ્થા છે ને એ જ જીવનમાં એ અમારો સુવર્ણ સમય છે। તો આપણને પ્રશ્ન થાય તો કયો સમય એવો છે? શું યુવાની છે? શું આપણી શિશુ અવસ્થા છે? તો જો જવાબ આવશે કે યુવા અવસ્થા। કારણ કે પુરુષાર્થ એ યુવાનીમાં જ્યારે કરવામાં આવે ને, આમ તો યુવાન શબ્દ સાંભળીએ ને એટલે આપણા હૃદયની અંદર એક ભાવના તો જન્મે જ તે। કોઈક 40 વર્ષનો કોઈક ગૃહસ્થ જ્યાં વિડીયો જોતા હોય ને જ્યારે આ પુરુષાર્થની વાત આવે ને ત્યારે એની યુવાનીમાં થોડુંક ફ્લેશબેકમાં જાય ને ત્યારે એને ખ્યાલ આવશે કે મેં યુવાનીમાં કેવા કેવા સપના જોયા હતા। આપણે કોઈક યુવાન છીએ તો આપણા યુવાનીના એ સમયની અંદર એવા વિચારો કરતા હોઈએ છીએ કે આમ કરી નાખું, તેમ કરી નાખું, આ મેળવી લઉં, અહીંયા ફરવા જાઉં, આટલા પૈસા મેળવી લઉં। તો જો એક યુવાનીના એક લક્ષણો છે જે આપણને દેખાય છે। જો શાસ્ત્રો પણ કહે છે કે પુરુષાર્થ વિના છે ને એ ભાગ્ય પણ સૂઈ જાય છે। એટલે આપણે જો ભાગ્યને બદલવું હોય તો આપણે પુરુષાર્થ કરવો જોઈએ। શ્રીજી મહારાજે પણ વચનામૃતની અંદર એ પુરુષ પ્રયત્નનો મહિમા કહ્યો છે અને પુરુષ પ્રયત્ન જે કરે છે ને એ પોતાના ક્ષેત્રની અંદર આગળ વધે છે। તો જો પુરુષાર્થ કરશો ને તો જીવન એક ઊંચું જ જશે
અને જો આપણે આળસ કરશું અને જો સમયનો આપણે બગાડ કરશું તો યાદ રાખજો કે સમય કોઈની રાહ જોતો નથી. તમે ઘણી બધી વખત એવી કહેવતો સાંભળી હશે અને કાળક્રમે એ કહેવતોમાં ફેરફાર પણ થયા હશે. પ્રથમ તો એ 2012 ને 2015ના સમયની અંદર ટાઈમ ઇઝ મની કહેવાતો, એટલે કે સમય એ પૈસા છે. એટલે કે પૈસાની ઉપમા સમયને આપવામાં આવતી. પછી 2017-18ની અંદર ટાઈમ ઇઝ ગોલ્ડ, કારણ કે પૈસા કરતાં પણ વધુ કિંમતી કોણ છે તો જે આપણને ગોલ્ડ કે એટલે કે સોનું છે. અને અત્યારે તમે સોનાનો ભાવ પૂછો તો આપણને ખ્યાલ આવે. તો જો એને સમયની સાથે એ સોનાને ભેળવવામાં આવ્યો. ત્યારબાદ થોડાક વર્ષો થયા 2019-20ની અંદર, તો ટાઈમ ઇઝ પ્લેટિનિયમ. સમય એ પ્લેટિનિયમ છે, કારણ કે ધાતુમાં જો મોંઘામાં મોંઘી જો કોઈ ધાતુ હોય ને તો પ્લેટિનિયમ છે. ત્યારબાદ અત્યારે લેટેસ્ટ પ્રમાણે 2026 પ્રમાણે ટાઈમ ઇઝ અ ડાયમંડ. એ પ્લેટિનિયમ કરતાં પણ એ મોંઘું કોણ છે તો હીરો છે. તો જો સમયની ખૂબ કિંમત રહેલી છે. ઘણા બધા શાસ્ત્રો કહે છે, ઘણા બધા લોકો પણ કહે છે. તો આપણે એક સમયને ઓળખવો જોઈએ અને એ જો સાચા સમયે જો પુરુષાર્થ કરવામાં આવે ને તો આપણે આગળ વધીએ જ છે. પ્રથમ તો આપણને પ્રશ્ન થાય કે આ પુરુષાર્થ એટલે શું? તો જો પુરુષાર્થને સમજવા માટે 3 મુદ્દા જરૂરી છે. જો આ 3 મુદ્દા અનુસારે જો આપણે પુરુષાર્થ કરતા હોઈએ તો પુરુષાર્થની સાચી વ્યાખ્યામાં આપણું નામ આવે. પ્રથમ તો પુરુષાર્થ એટલે કે સાચા માર્ગે એ મહેનત કરવી. સાચો માર્ગ આપણા જીવનની અંદર એ હોવો જોઈએ. જો સાચો માર્ગ ન હોય, ખોટા માર્ગે પુરુષાર્થ કરતા હોય તો ત્યાંથી આપણને એ સફળતા ન પ્રાપ્ત થાય. બીજું પુરુષાર્થ એટલે કે સતત. એ સતત એટલે શું તો કન્ટિન્યુ. એમાં કોઈ પણ પ્રકારની અડચણ આવે, ગમે તેવા વિઘ્નો આવે, પણ વિઘ્નો વચ્ચે પણ આપણે ઝઝૂમવાનું છે. એ વિઘ્નોને સામે આપણે સામે પડવાનું છે. એટલે કે સતત કાર્ય કરવાનું છે સાચા માર્ગ ઉપર. અને ત્રીજું વાત જે સમજવા જેવી છે કે સમજપૂર્વક કરેલો પ્રયત્ન. ઘણી બધી વખત આપણે મહેનત કરતા હોઈએ, આપણે કામ પણ કરતા હોય, આપણું કર્મ પણ સારી રીતે નિભાવતા હોય, પણ જો સાચો માર્ગ અને જો સતત પ્રયત્ન સમજદારી પૂર્વક કરવામાં ન આવતો હોય ને તો એ આપણું કામ એ પુરુષાર્થ ગણાતું નથી. જો માત્ર દોડધામ નહીં, દિશા સાથેનો પ્રયત્ન આપણા જીવનની અંદર કરવો જોઈએ. આ એપિસોડ એકનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે શિશુ અવસ્થા છે કે બાલ્ય અવસ્થા છે કે તરુણ અવસ્થા છે કે યુવાન અવસ્થા છે કે ગૃહસ્થ અવસ્થા છે કે વૃદ્ધાવસ્થા છે, આ દરેક અવસ્થાની અંદર એ આપણને આ પુરુષાર્થનો મહિમા છે. ચાલો થોડુંક આપણે વેરીફાઈ કરીએ ડેટાને કે શા માટે હું આમ કહું છું. તો જો શિશુ હોય કે બાળક હોય કે તરુણ હોય, જો પોતાના પાયા ઉપર કામ નહીં કરે, એ જ્યારે ધોરણ 2 કે 5 કે 10 કે 9 તો જ્યારે મહેનત નહીં કરે ને તો આગળ એનું ભવિષ્ય શિક્ષણ ક્ષેત્રની અંદર એવું સારું એવું એ સુદૃઢ નહીં બની શકે. કોઈક યુવાનને જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવે તો યુવાન પણ પોતે એક જીવનની એક કારકિર્દીના છેલ્લા વર્ષોની અંદર જો એ મહેનત નહીં કરે, પુરુષાર્થ નહીં કરે ને તો એનું જીવન પણ પોતે જે નક્કી કર્યું છે એ ધ્યેય સુધી પોતે પહોંચી નહીં શકે. અરે કોઈક ગૃહસ્થ હોય, કોઈક ધંધો કરતા હોય કે નોકરી કરતા હોય કે વ્યવસાય કરતા હોય, તો ધંધાદારી વ્યક્તિને ધંધામાંથી વધુ નફો પ્રાપ્ત કરવો તો એના માટે શું જરૂરી છે? પુરુષાર્થ. કોઈક નોકરી કરતો હોય તો એને પ્રમોશન તો જોઈએ જ છે, એને પણ વધુ પૈસા કમાવા છે, એને પણ વધુ એ સુખ સાહેબી ભોગવવી છે, સારું એવું જીવન ધોરણ જીવવું છે, તો એના માટે પણ પુરુષાર્થ જરૂરી છે. અરે કોઈક વ્યવસાય કરતા હોય, પ્રોફેશન કરતા હોય, તો એક સામાન્ય એ પોતાની એક સ્ટોર છે તો એ મોટો સ્ટોર કઈ રીતે થાય? પોતે કોઈક વ્યવસાય પ્રોફેશન સાથે જોડાય, શિક્ષક, તો એમાં પણ વધુમાં વધુ એ સારું એવું જ્ઞાન પ્રાપ્ત કરીને સારા એવા પૈસા અર્થ ઉપાર્જન કરવાનો ઉદ્દેશ હોય છે. તો પુરુષાર્થ એને પણ જરૂર છે. ગૃહસ્થ પછી આવે વૃદ્ધાવસ્થા. આપણને પ્રશ્ન થાય કે વૃદ્ધાવસ્થાને શું પુરુષાર્થની જરૂર પડે? તો જો 4 પ્રકારના પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. 51
એનો મતલબ જ એવો થાય કે 51 વર્ષની ઉંમર થાય એટલે વનમાં પ્રસ્થાન કરવાનું છે. પણ અત્યારે વનમાં જવાની જરૂર નથી. એ આપણે મંદિરે જઈએ, સત્સંગ સભાની અંદર જઈએ, શાસ્ત્રોનું પઠન કરીએ, એક સાંભળવાનું એક પ્રવચન કે આ જે તે બાબતની જે પ્રવૃત્તિ અને એક આધ્યાત્મિક એવી સ્થિતિ સુધી પહોંચવા માટે એ પુરુષાર્થ કરવો તો એને પણ જરૂરી જ છે ને. તો જો વૃદ્ધાવસ્થા નહીં તે એક પોતે આંતરિક એક શાંતિ માટે જરૂરી છે. કારણ કે 50, 55, 60 વર્ષ સુધી નોકરી ધંધો વ્યવસાય બધી જવાબદારી નિભાવીએ તો હવે ઇન્દ્રિયોમાંથી પાછી વૃત્તિ લાવવાની છે, સ્વભાવોમાંથી પાછું વળવાનું છે. અને જે આસક્ત થયા છે એના પંચ વિષયો બાબતે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, ત્યાંથી બહાર આવીને એ આપણે ભગવાનનો રસ માણીએ, આપણે ભગવાનની મૂર્તિનું સુખ માનીએ. તો વૃદ્ધાવસ્થામાં પણ એટલે પુરુષાર્થ કરવો પડે, એ સ્વભાવો ટાળવા માટેનો પુરુષાર્થ. એ પંચ વિષયોમાંથી કઈ રીતે આપણે અનાસક્ત થઈએ એના માટેનો પુરુષાર્થ તો કરવો એને પણ જરૂરી છે. અને જો પુરુષાર્થથી જ સફળતા મળે છે. આપણે થોડાક ઉદાહરણો જોઈએ. આજે મારે તમને 7 થી 8 દ્રષ્ટાંતો એવા કહેવા છે કે જેમના જીવનની અંદર પોતે જે નક્કી કર્યું છે ને મુકામ સુધી પોતે પહોંચી શક્યા છે. કારણ શું હતું? મૂળની અંદર હતું એ પુરુષાર્થ. પ્રથમ જ તે મારે તમને દ્રષ્ટાંત દેવું છે કે જેમનું નામ છે સચિન તેંડુલકર. આમ તો ગોડ ઓફ ક્રિકેટ તરીકે આ સચિન તેંડુલકરને ઓળખવામાં આવે છે. હવે પોતાને સપનું શું હતું? બેટ્સમેન બનવાનું સપનું નહોતું, બોલર બનવાનું સપનું હતું. પરંતુ એના જે ગુરુ હતા, એના જે કોચ હતા, એને કહ્યું કે જો તારી હાઈટ રહીને ઊંચાઈ એ બોલરને સમકક્ષ નથી, એટલે તારે જે બાઉન્સ બોલ ફેંકવાનો હોય, જે રીતે ગતિમાં કરવાનો હોય ને એ તારાથી શક્ય નહીં થાય, એટલે તું સારો બોલર નહીં બની શક. સચિન તેંડુલકરે નક્કી કર્યું કંઈ વાંધો નહીં, બોલર નહીં તો બેટ્સમેન સારો બનીશ, અને પોતે મહેનત શરૂ કરી. તો તમે વિચાર કરો, ગોડ ઓફ ક્રિકેટ, એક ક્રિકેટના ભગવાન તરીકે કોણ ઓળખાય છે? તો સચિન તેંડુલકર. તો એનું કારણ શું હતું? તો એક ઇન્ટરવ્યુકારે એક પ્રશ્ન પૂછ્યો કે તમે આટલા બધા સફળ થયા છો અને આ તમે 100-200 રન કરો તો પછી તમે સવારે, એ તો તમને બહુ ઉત્સુકતા હશે ને કે છાપામાં કેવો ફોટો આવ્યો, કેવું કોટેશન, સોશિયલ મીડિયામાં કોને કેવું લખ્યું, કેવા પ્રતિભાવો આવ્યા, કેવી વાહવા થઈ, આ બધું જાણવાનું તમને મન થતું હશે ને. ત્યારે સચિન તેંડુલકરે કીધું કે નહીં, હું પેલા દરરોજના આઈ હેવ 500 બોલ ફેસ કરું, 500 દડા હું ફેસ કરું, એટલે કે અંદાજિત 70 થી 80 ઓવર. અને પછી એ જ્યારે પ્રેક્ટિસ પૂરી થાય ને પછી હું છે ને એ જે તે સમાચારની અંદર જોઉં, પણ એટલો બધો ઊંડો તો ઉતરું નહીં, મારા પુરુષાર્થ તો મારે પ્રથમ જોઈએ. તો જો એ પુરુષાર્થથી એ આ સિદ્ધિ સુધી પહોંચી શક્યા. કિંગ કોહલી, વિરાટ કોહલી તમે જો, આમ તો એ કાંઈ યુવાનના પ્રેરણાદાયક એક નથી, પણ દરેકના પ્રેરણાદાયી ગણી શકીએ. જો મને કોઈ પણ વ્યક્તિ પ્રત્યે એ એલર્જી નથી. આપણે મહત્વની વાત શું છે કે એમનામાં જીવનમાંથી આપણને શું શીખવા મળે. તો જો વિરાટ કોહલી એ પોતે પ્રથમથી જ નાના હતા ત્યારથી જ તે એને એ સારા એવા ક્રિકેટર અને સચિન તેંડુલકર જેવું બનવું હતું. તો પોતે રણજી ટ્રોફીની અંદર, હવે એની ઉંમર 17 થી 18 વર્ષની હતી, અને પરિસ્થિતિ કેવી બની? તો એના જ તે પિતાશ્રી એ મૃત્યુ પામ્યા અને એને સમાચાર આપ્યા. પણ જો વિરાટ કોહલી પોતે મેદાન છોડતો નથી. કોચે કહ્યું ચાલશે, રિટાયર્ડ હર્ટ થઈ જા, પણ ન થયો. પોતાના કર્મ પ્રત્યે, પોતાના પુરુષાર્થ પ્રત્યે અડગ રહ્યો. અને એટલે જ તે તમે જો કે વિરાટ કોહલીને એડવર્ટાઇઝમાં તમારે લેવા હોય ને તો 9 થી 10 કરોડ ખાલી દેવાના, ખાલી 1 મિનિટ 1.5 મિનિટની જ હોય. તો જો આટલું પોતે પ્રસિદ્ધિને પામ્યા તેનું કારણ શું હતું? આ પુરુષાર્થથી સફળતા મળી છે. તો જો પુરુષાર્થ જેને જેને કર્યો છે ને એ પોતે આગળ વધ્યા જ છે. આપણે બીજું એક ઉદાહરણ લઈએ, ધીરુભાઈ અંબાણી. આમ તો સ્વાભાવિક રીતે એમની જ્યારે તમે પરિસ્થિતિ જોવો ને, આપણને છે ને સફળતા દેખાય છે કોઈ વ્યક્તિની, પણ એના એ મૂળની અંદર, એને યુવાન અવસ્થાની અંદર
એ બાલ્યાવસ્થાની અંદર એ કેવી પરિસ્થિતિમાંથી પસાર થયા છે ને એ આપણને દેખાતું નથી. શેરીએ શેરીએ કાપડની ફેરી, એ ગોળ વેચવાનો હોય, કાપડ વેચવાનું હોય. અરે પેટ્રોલ પંપમાં એ પોતે પેટ્રોલ પૂરવાનું કામ એવું સામાન્ય કામ કરતા, પણ વિચાર કેવા કરતા કે ભવિષ્યમાં મારો પણ પેટ્રોલ પંપ હશે. અને ધીરુભાઈ અંબાણી તમે જુઓ કે એના જીવનની અંદર એ જે સફળતાના મુકામો સુધી પહોંચી શક્યા, તો મૂળની અંદર શું હતું? પુરુષાર્થ હતો. અને આ પુરુષાર્થથી જ એમને એ સફળતા એ મળી. જો વિચારો રહ્યા ને, એ વિચારો મોટા રાખવા. આપણા જીવનમાં એક મોટામાં મોટો પ્રશ્ન હોય ને, તો આપણે વિચારો મોટા કરતા નથી. બસ જે આપણે કૂવામાંનો દેડકો, ઘોડે આપણે વિચારો કરીએ છીએ. કૂવામાં દેડકો હોય ને તો દેડકો શું વિચારે? ઓહો, આટલું બધું પાણી હોય. પણ એ દેડકો એ જ્યારે એ કૂવામાં બહાર આવે, નદી કે સરોવરમાં કે દરિયામાં મૂકવામાં આવે ને, ત્યારે એ દેડકાને અનુભવ થાય કે ઓહો, પાણી આટલું બધું હોઈ શકે. પણ આ તો મને તો એમ લાગ્યું કૂવામાં જ પાણી બધું છે. તો જો બહાર આવીએ ને, એક વિચારોમાં એક મહાનતા લાવવા માટેના એ આ વિચારો છે. અને આ બધાએ વ્યક્તિ વિશેષના ઉદાહરણો સાંભળીને આપણા જીવનમાં પણ એ સહજ ભાવે એક પ્રેરણા આવે અને સહજ ભાવે કાર્ય પ્રત્યે પણ એક સમર્પણ ભાવ જાગે છે. બીજું એક ઉદાહરણ દ્રષ્ટાંત આ તકે મારે તમને કેવું છે. અમિતાભ બચ્ચન, પોતાને એક્ટર બનવું હતું. હવે પોતે પ્રથમ તો એમને એક આકાશવાણીની અંદર એમને રિજેક્ટ કરવામાં આવ્યા. કારણ શું હતું? કારણ એક જ હતું કે તમારો ઘોઘરો જેવો અવાજ છે, આવો અવાજ ચાલે નહીં. અને પોતે મહેનત શરૂ રાખી. ઊંચાઈ ભલે ગમે એટલી હતી, પણ જો સપનું અને વિચારો પણ એવા જ મોટા હતા. એટલે જો આ પુરુષાર્થના લીધે એ પોતે એ અમિતાભ બચ્ચન તરીકે ઓળખાય. પણ એથી પણ વિશેષ વાત કે અત્યારે કરોડો રૂપિયા કમાય છે, તો એના મૂળની અંદર જો કોઈ હોય ને, તો આ પુરુષાર્થ જ એક સમાયેલો છે. આપણે પ્રગટ સત્પુરુષ એ મહંત સ્વામી મહારાજ પણ એક ગુણાતીત ગુરુ પરંપરાના પણ એવા બે પ્રસંગો જોઈએ. પ્રથમ જ તે આપણે એ ગુણાતીત ગુરુ પરંપરામાં તે ભગતજી મહારાજ વિશે વાત કરીએ, તો આ ભગતજી મહારાજે 3.5 વર્ષ એ ગુણાતીતાનંદ સ્વામીની એક સેવા કેવી કરી, મને, કર્મ અને વચને. ગુણાતીતાનંદ સ્વામીની જીભ વળી એમ ભગતજી મહારાજનો દેહ વળ્યો છે. 3.5 વર્ષ દરમિયાન પોતે સૂતા નથી. 1 કલાક સુવે 24, એ ગોરખાસનની અંદર. અને જો એવી બ્રાહ્મી સ્થિતિને પોતે એ પ્રાપ્ત કર્યા. તો જો એક મહેનતથી, પુરુષાર્થથી શક્ય બન્યું. અને જો શ્રીજી મહારાજની પણ પ્રસન્નતા એવા જ મુમુક્ષુ હરિભક્ત ઉપર થાય છે કે જેવો પુરુષાર્થ કરે છે, મહેનત કરે છે. તમે જો શાસ્ત્રીજી મહારાજ તમે જુઓ, અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત માટે પણ એમના જીવનમાં બાળપણના પ્રસંગો આપણે જોઈએ ને, ત્યારે ખ્યાલ આવે. હવે બાળપણની અંદર પોતે એ નદી કિનારે રેતીમાંથી મંદિરો બનાવે, એમાં થાળ ધરાવે, પાછો સાથે સાથે થાળ બોલે તે. પણ કોને ખબર કે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત માટે એ ગગનચુંબી મંદિરો આ શાસ્ત્રીજી મહારાજ બનાવશે. પણ જો એ પુરુષાર્થથી એ શક્ય બન્યું. તો જો સ્વાભાવિક રીતે જે વ્યક્તિઓ આગળ વધ્યા છે, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ હોય, તો આ એપીજે અબ્દુલ કલામ પણ એક સામાન્ય સ્થિતિની અંદર છાપા વેચવાનું કામ કરતા, પણ વિચારો કેવા હતા? પાયલોટ બનવું છે. પાયલોટમાં રિજેક્ટ થયા, નાસીપાસ થયા. ઓકે, કહ્યું કે જો આના કરતા પણ ભગવાને તારા માટે સારું કંઈક એક બનાવ્યું હશે, ઘડ્યું હશે, વિચાર્યું હશે. અને આપણને ખ્યાલ છે કે ભારતના એ રાષ્ટ્ર એ પતિ બને છે, 3 પાંખના વડા બને છે, મિસાઇલ મેન તરીકે ઓળખાય છે. તો જો એપીજે અબ્દુલ કલામે આ પુરુષાર્થથી જ એ સફળતા પ્રાપ્ત કરી છે. વર્તમાન કાળે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, તો એ પણ પોતાના એક જીવનકાળ દરમિયાન બાલ્યાવસ્થાથી જ તે યુવાનીમાં હોય કે પછી એ ભારતના એ પ્રાઇમ મિનિસ્ટર કે ગુજરાતના પણ ચીફ મિનિસ્ટર એમના બન્યા નથી. એમના જીવનની અંદર એક કર્મનિષ્ઠ પોતે એક વ્યક્તિત્વ ધરાવે છે. એમના કાર્ય પ્રત્યે પોતે સજાગ છે. તમે ક્યારેય તે એમના હાથની અંદર ફોન જોયો નહીં હોય. તેઓ પોતે શું ફોન કંઈ ઘુમડતા જ કંઈ જોતા જ નહીં હોય. પણ જો એટલું પોતે કર્મનિષ્ઠ છે કે બીજો કંઈ સમય એ પોતે બગાડતા જ નથી.
તો જો આ એમના જીવનના એક સફળતાનું, એક વિચારોનું એક આ રહસ્ય છે. અને આ રહસ્યો એ સ્વાભાવિક તે પુરુષાર્થ જ છે મૂળની અંદર. તો જો આ એક પુરુષો એક મહાપુરુષો તરીકે બની શક્યા અને એમના જીવનની અંદર આટલી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી શક્યા, તો એનું રહસ્ય શું છે? એનું રહસ્ય છે પુરુષાર્થ. એમના જીવનની અંદર એમને પુરુષાર્થ કરેલું છે. આઈન્સ્ટાઈન એક મહાન વૈજ્ઞાનિક થઈ ગયા. કોઈકે એમને એક પ્રશ્ન પૂછ્યો કે જીવનમાં આમ સફળ થવા માટે અમારે શું કરવું જોઈએ? ત્યારે આઈન્સ્ટાઈને એ જવાબ આપ્યો કે 7 પગથિયા છે. કેટલા? 7 પગથિયા. જો આ 7 પગથિયા પ્રમાણે તમે તમારું જીવન બનાવો તો તમે સફળ થઈ શકો. તો આઈન્સ્ટાઈને પ્રથમ પગથિયું કીધું કે ધ્યેય, બીજું પગથિયું કીધું કે શ્રદ્ધા, ત્રીજું પગથિયું કીધું એ આયોજન, અને ચોથું પગથિયું શ્રમ, પાંચમું પગથિયું શ્રમ, છઠ્ઠું પગથિયું શ્રમ અને સાતમું પગથિયું શ્રમ. વિચાર તો કરો કે 7 માંથી એ 4 પગથિયા પુરુષાર્થનું કહેતા, મહેનત કહેતા, કે શ્રમ કહેતા, કે હાર્ડવર્ક, આનું મહત્વ એમને આપવામાં એ આવ્યું હતું. અને એટલે જો આપણને એ આઈન્સ્ટાઈન આપણને યાદ આવે. અને એમને આ મહત્વ એમનામ નથી આપ્યું, 66% એ પુરુષાર્થનું મહત્વ એવો આપે છે. તો આપણા જીવનમાં પુરુષાર્થનું આટલું મહત્વનું છે. એક સુભાષિત સરસ મજાનો છે અને આ સુભાષિત આપણા જીવનની અંદર કંડારવા જેવો છે. અને આ એપિસોડનો આ અંત ભાગ છે. આ સુભાષિત દરરોજ એક વખત વિચારવો, જેથી આપણને વધુમાં વધુ પુરુષાર્થ કરવાનું એક બળ પ્રાપ્ત થશે. શું સુભાષિતની અંદર કહે છે? ઉદ્ધમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતે મુખે મુર્ગા. તો આનું ગુજરાતી ભાષાંતર અનુવાદ એવું થાય કે જેમ સૂતેલા એ સિંહના મુખમાં મૃગલા આપોઆપ આવતા નથી, કે પડતાય નથી, ભલે સિંહ જંગલનો રાજા છે. એમ ઉદ્ધમ કહેતા કે પુરુષાર્થથી તે કાર્યમાં એ સફળતા મળે છે, ઈચ્છા રાખવાથી નહીં. જો આપણને વિચારો તો ઘણા બધા આવે છે. આમ કરવું છે, તેમ કરી નાખવું છે, આવું કરવું છે, અહીંયા પહોંચવું છે, આટલું મેળવું લેવું છે, અહીંયા ફરવા જવું છે. પણ મેળવી શકીએ છીએ? ઈચ્છાથી કંઈ થતું નથી. એના માટે બીજું સ્ટેપ, ઈચ્છા પછી આવે છે શ્રમ. એ મહેનત કરવી જ જોઈશે, હાર્ડવર્ક કરવું જ જોઈશે, અને એ સમય જોયા વગર કરવું જોઈશે. એ જો તમે કોઈ મહાન વ્યક્તિઓના જીવનની અંદર આ જ જોવા મળે. આપણે જો સમયને આધારિત છે ને કામ કરીએ, પણ સમયને આધારિત નહીં, સમયને ધ્યાનમાં રાખ્યા વગર કામ કરવું પડે, તો જીવનમાં આપણને સફળતા પ્રાપ્ત એ થાય. એ બપોરનો સમય હોય, સાંજના 12, 1, 2 વાગ્યા હોય, કે સવારે 4, 5 વાગ્યા હોય, આપણા ધ્યેય પ્રત્યે જો આપણે સમર્પિત હોય ને, તો રાત દિવસ એ આપણે મહેનત કરીએ છીએ. અને જો ભગવાન ફળ આપે જ છે. ભગવાન અમુકને તાત્કાલિક ફળ આપે છે, અમુકને એ ધીરજ રાખવા માટે કહે છે. પણ જો તમારા જીવનમાં પાછું ધીરજ ન હોય, અને જો એક આત્મવિશ્વાસ સાથે આગળ વધતા ન હોય, અને બસ પુરુષાર્થ તમે ન કરો, તો કઈ સફળતા ન મળે. બધું હોવું જોઈએ, ધ્યેય પણ હોવો જોઈએ, આત્મવિશ્વાસ પણ હોવો જોઈએ, પુરુષાર્થ તો મહત્વની વાત છે. એટલે વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે પ્રાર્થના વત્તા પુરુષાર્થ બરાબર સફળતા. તો પ્રાર્થનાને પણ આપણે એટલું જ મહત્વ એ આપવું જોઈએ. તો જો જેમ સિંહ ગમે એટલો બળવાન હોય, પણ છતાં એને પુરુષાર્થ તો કરવો જ પડે છે. તો જો યોર લાયન કે પછી યોર ડિયર, તમે જે સિંહ હોય કે હરણ હોય, દોડવું તો પડે જ તે. કારણ કે સિંહ કેવી રીતના દોડે? પોતે એ શિકાર માટે દોડે છે, કારણ કે નહીં પકડે ને કોઈ મૃગલાને તો પોતે ભૂખ્યો મરશે. અને હરણ કેમ દોડે છે? હરણને પોતાનો જીવ બચાવવો છે. તો એમ આપણા જીવનની અંદર દોડવું તો પડશે જ. તે જીવંત પર્યંત સુધી પુરુષાર્થ કરવો પડશે. જેને જેને પુરુષાર્થ કર્યો છે ને, એનું શરીર સારું પણ રહ્યું છે, એની બુદ્ધિ પણ સારી રહી છે, અને પોતે આધ્યાત્મિક માર્ગે પણ પોતે આગળ વધી શકે છે. એટલે પુરુષાર્થ પાસે છે ને પ્રારબ્ધ પણ એ પાંગળું થઈ જાય છે. તો આપણે એક સત્ય, એક હકીકતનો એક પ્રસંગ જોઈએ, અને આ એપિસોડને આપણે પૂર્ણ કરીએ. અને આવતીકાલે ફરી વખત એક આ જ એપિસોડ સાથે, પરંતુ નવી વાત, નવો મુદ્દો,
નવો વિચાર, નવા દ્રષ્ટાંતો સાથે મળવાના છીએ. પણ એ પૂર્વે ઘણા બધાને એક પ્રશ્ન થાય છે કે મારા પ્રારબ્ધમાં તો આવું લખ્યું છે, મારા ભાગ્યમાં આવું લખ્યું છે, તો બસ મને આ જ મળે. પણ જો આપણે જોઈએ, એક આ પ્રસંગ જોઈએ જેથી આપણને ખ્યાલ આવે, અને જો આત્મવિશ્વાસ અને પુરુષાર્થથી શક્ય બન્યું છે. આમ તો વર્ષો પહેલાની વાત છે. પાણીની નામનો એક બાળક હતો. એને છે ને ખૂબ ભણવું હતું, પણ એને કંઈ આવડે નહીં. બચારો મહેનત કરે, પણ મહેનત કેવી રીતે? સાંભળે, થોડુંક લખે, પછી થોડુંક રિવિઝન કરે, પણ તોય કંઈ આવડે નહીં. એટલે બધાય તે એને છે ને ઢગાન ઢ કહીને ચીડવે કે જો આ ઢગાન ઢ છે, આ કંઈ જીવનમાં કંઈ સારું કરશે નહીં. તો એકવાર છે ને એ ગુરુકુળની અંદર એક જ્યોતિષ મહારાજ આવ્યા. હવે સ્વાભાવિક છે કે જ્યોતિષ હોય તેને પોતે ભાગ્ય જોવે કે ભવિષ્યમાં એ તમે કયા ક્ષેત્રમાં આગળ વધવાના છો. એટલે બધાયના હાથ લાવે ને બધાયની રેખા જોવે કે તું રાજા બનીશ, તું વેપારી બનીશ, તું આમ ફલાણો ઢીકણું. તો એમાં આને છે ને પાણીનીએ પણ હાથ આપ્યો. એટલે જ્યોતિષ મહારાજે કહ્યું કે જો વિદ્યાની રેખા તારા હાથમાં નથી. એટલે આ નિરાશ થઈ જાય છે. પણ પછી એક પ્રશ્ન કહે છે કે તો જ્યોતિષ મહારાજ, આ વિદ્યાની રેખા કઈ જગ્યાએ હોય એ મને જણાવશો? ત્યારે જ્યોતિષ મહારાજે કીધું જો અહીંયા છે ને આ વિદ્યાની રેખા હોય, અને જો અહીંયા તારે વિદ્યાની રેખા નથી, એટલે તારા ભાગમાં છે ને ભણવાનું લખ્યું નથી, એટલે તું રેવા દે, ઘરે પાછો વહી જા, જે કરવું હોય તે કરજે. હવે પાણીની તો પોતે નિરાશ થઈ જાય છે. એટલે એને આ પ્રશ્ન પૂછ્યો અને વિદ્યા એટલે એને વિચાર આવ્યો, કઈ વાંધો નહીં, ભગવાને વિદ્યાની રેખા આપવાનું મારા હાથમાં ભૂલી ગયા છે, તો હું પોતે જાતે રેખા કરી નાખું. અને પોતે રસોડામાં જાય છે અને પોતે ત્યાં ચપ્પુ લે છે ને એ જે જ્યોતિષ મહારાજે જે જગ્યાએ કીધું ત્યાં ચેકો પાડીને બહાર આવે છે. અને જ્યોતિષ મહારાજને કીધું કે જોવો તો હવે મારા હાથમાં, અને એ લોહી લુહાણ વાળો હાથ હતો. અને રેખા જોઈ અને ત્યારે જ્યોતિષ મહારાજે કહ્યું, અને બધાય તે જે અન્ય જે સાથીદારો હતા, જે એના મિત્રો હતા, ભણતા હતા ત્યાં શિષ્યો, તો એ પણ પોતે એ આ જોઈને સ્તબ્ધ થઈ ગયા. અને ત્યારે જ્યોતિષ એ મહારાજે કહ્યું કે તું ભવિષ્યમાં એ સારું ભણીશ અને સારું એવું કામ પણ કરીશ. અને ત્યારે પાણીએ નક્કી કરી નાખ્યું કે હવે તો ગમે તે થઈ જાય, સારો પુરુષાર્થ કરવું છે, મારે ભણવું જ છે, મારે હોશિયાર જ થવું છે. અને પછી જ્યોતિષ મહારાજે આશીર્વાદ આપ્યા. બધા એના મિત્રો પણ રાજી થયા, કારણ કે આ પોતે એવું કર ત્યારે કામ કેવું કર્યું હતું. અને એ આત્મવિશ્વાસના લીધે, એ પુરુષાર્થના લીધે એ આપણને પણ ખ્યાલ છે કે સંસ્કૃતની અંદર એક વ્યાકરણનો મહાન ગ્રંથ જેનું નામ છે અષ્ટાધ્યાયી ગ્રંથ. તો એના લેખકો કોણ, કોને લખ્યું? તો પાણીનીએ એ રચના કરી છે. તો જો પુરુષાર્થથી એ સફળતા સુધી પહોંચી શક્યા, આત્મવિશ્વાસથી એ થઈ શક્યું, તો આપણા જીવનની અંદર પણ આપણે આ જ કરવાનું છે. આ પ્રથમ એપિસોડની અંદર આપણે આ જ વાત સમજ્યા કે એક જીવનમાં પુરુષાર્થનું જો મહત્વ છે. આજે એવા આપણે દ્રષ્ટાંતો પણ જોયા, થોડાક મહિમા પણ જોયો, જેથી આપણને ખ્યાલ આવે કે પુરુષાર્થથી આ સુધી આપણે પહોંચી શકીએ છીએ. તો મળીએ આવતીકાલે એપિસોડ નંબર 2 ની અંદર. ત્યાં સુધી આ ચેનલની અંદર તમે જોડાયેલ રહો. જય સ્વામી નારાયણ.